ગાડી પાછળ હાલે છે. ઓ ગાઈસ ટ્રેન ઉભી રહી ગઈ. તો મને આમેથી આગેથી ઓળખાઈ ગયો. હાલો દાંડુડું. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા બચ્ચામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં છો. ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો ગાઈસ, મજામાં ને? આપણો જે બ્લોગ જોતા બધા મોજમાં જો. ગરમી 1000ની ચાલુ છે. આમ રોજો ખરા કેટલી ગરમી થાય. બધા મંદિર આવ્યો, હા મેં બે જો હું ઓલા દાદા બેઠા હતા ને સામે ઓલા બધા રિટાયરવાળા. મહાદેવ હાલો, મેં તો તમને પણ આ દર્શન કરાવું. હર હર મહાદેવ. ને અને ઋતિકભાઈ પાછો કાંઈક પ્લાન કર્યો છે ગાઈસ, મજા આવે છે. આ નાસ્તો ઓલી મારી જો ગાડી છે ને એનો નાસ્તો ફાઇનલ કરાવી નાખ્યું છે. ખાલી 50 રૂપિયા લે. બાઇકની આખી બેટરી ઉતરી ગઈ છે એ જો. હા આપણે આનાથી ચાલુ થઈ જાય પછી વાંધો નહીં. હું કયો સા કાલ લેતા આવું, માથું દુખે તમને, હાલો લેતા આવું. મહાદેવના મંદિરે પાછો આવ્યો ગાઈશ. કેમ ખબર? કેમ કે આ બેનને મેં ચા પણ આપી દીધી. બિચારા રોજ કે છે અને એ કે માથું દુખે છે એટલે તો હવે મેં તો હાલો આ ચા આપી દઈ તમને. અને હવે હું નીકળું ઘરે એક બીજી પણ સરપ્રાઈઝ છે, તમે જોયા રાખો, મજા આવે. હવે તમે રસ્તાને એન્જોય કરો. જવાનું છે. મજા નથી આવતી કાં નથી? શરદી જેવું થઈ ગયું છે ઋતિકભાઈને, શરદી જેવું થઈ ગયું છે. અને હું ઋતિક પ્લાન કરવી છે હવે બીજો નવો એક. અને આજનું વાતાવરણ તો તું જોઈએ પણ આ તમે જવાના છે કે નહીં ક્રિકેટ રમવા? આજ મને લેતા જજો. આજ તો આપણે આવું છે ગાઈસ. આવીને કેટલા આપણે ઓલા ક્રિકેટ બોક્સમાં ગયા હતા એ કેટલા દિવસ હતા? ક્રિકેટ બોક્સમાં જાય અને મહિનો દી થઈ ગયો છે ને, 1.5 મહિનો થવા આવ્યો છે. એટલે આજ વિચાર છે કે બધા જાય ને એટલે મારે પણ જવું છે ક્રિકેટ રમવા. પછી એક બીજો પણ નવો પ્લાન કરવી છે, થોડાક દીમાં થઈ જાય. કાલ તો ગમતું જ નહીં હોય નિશાળ કાલે હે ને. આજ તો સવારમાં બોલો ગાઈસ 7 વાગ્યામાં એટલી ગરમી થવા મળે ને, ઉપર હોઉં છું બરાબર, તો એટલી ગરમી થાય ને 7 વાગ્યામાં વાત. પછી હું તો નીચે આવીને પાછો ગોઈ ગયો હતો માહિતી. અને હમણાંથી તો થોડો મોડો જાગું છું. 8 વાગી જાય છે, 7:45 જેવું થઈ જાય. તો હાલો હવે નિશાળ જવાનું છે. અને મારે આ ઘડિયાળમાં પાવર પણ નાખવો પડશે કારણ કે વહેલા સવારના 4 વાગી ગયા છે. તો હાલો હું પહેલાં પાવર લેતા હોય ને પછી નાખી દઉં ઘડિયાળમાં પાવર. ઘડિયાળમાં પાવર આપણે નાખી દીધો છે. આવ કાઢી નાખી દીધો. નકર આ લગી ભોગી ગઈ ત્યાં લગી. નીચે બહુ કચરો થતો હતો ને એટલે ટાંકામાં નોકરું આમ કચરો જ થતો હતો. કામો હું હવે જાઉં છું ઋતિકભાઈને મૂકવા અને લાવવાની છે છાશ 15 ખાટી. ઋતિકભાઈ તૈયાર થઈ ગયા કે નથી તૈયાર થઈ ગયા? હા ડબ્બો તો મને સામો દેખાય છે ઋતિકભાઈનો, અને ઋતિકભાઈ પણ સામા દેખાય છે. મોબાઈલ ચાર્જિંગમાં મૂકીશ. ઋતિકભાઈ નાસ્તામાં શું થાય તારે? શું છે એ? વેફર છે? તો એકલી વેફર થઈ રહે હે? અને શોભું ને બધા ગયા છે મોટબા ને ક્યાં જશે એ તમને પછી કહીશ બ્લોગમાં એન્ડમાં કહીશ. અને આવે પછી તમને કહી દઈશ. અને પુલડું પણ ઉગ્યું નથી હજી, એક નથી ઉગ્યું. પછી ઉગ ન કરે કા ગાઈશ. હું ના નીચે છે ને બાઇક ઉતાર લો. હું ઋતિકભાઈ અક્કડ બક્કડ બંબાઈ બો કરું કે હાલ ને કરી નાખ્યું અક્કડ બક્કડ બંબે બસી નાવે પૂરે 100. આ જ લઈ જવાની હોય ને ગાઈસ. ઋતિક આ કેટલા છે? કેટલા? પછી ઓલી આપણે ઓલી ભાષામાં બોલવું હોય તો 150. આપણે છાશ લાવવાની છે ઋતિકભાઈ. 150ની નહીં હો, હાલે 150 ની ત્યાં પણ કેટલી આવશે કહેતો? વાહ ઋતિક નહીં ખબર પડી ગયો ગાઈસ. અને આમ જો વેલ બધી કાપીને સીધી આપણે સામે નાખી દીધી છે. બિચારા પછી આ ઢોર ને બધા ખાય ને, ગાય ને કુટિયા એની માટે. પણ બાજતા નહીં એને કંઈ, બાજશો તો મજા નહીં આવે. વાતાવરણ યાર. ખોલ નાખ્યું છે
અંગાર વાતાવરણ છે ગારુતિક અને આમાં વરસાદ આવે તો મજા આવી જાય પણ હવે શું હવે વરસાદ તો હવે હાલો હવે જ આવી મારો રૂમાલી ઘડીક વારમાં ક્યાં ખોવાઈ ગયો બોલ ધોવાઈ ગયો છે ઘડીક વારમાં જોજો હા હે વેલ કાર્ડ ને કે એટલે કેવો તડકો લાગે નહીં ઋતિક A subtle thrill, shadows dance on the windowsill. Concrete dreams and the glow collide. Breathe it in, let the waves decide. Street lights flicker, a Morse code plea. Whispers rise from the cracks in the street. Loose lip poets on cobbled ground. Every word a kaleidoscope. નહીં મજા આવતી હોય ને હા વાંધો હાજે જઈ આવશું આપણે બરોબર ને જાડે તો ચાલો ગાઈસ હવે ઋતિક કે મેં મોટી ભૂલ કરી હું ખબર હવે સાસ લેવાની છે બરોબર હવે તો ટીંગાડીશ ક્યાં આ ગાડીમાં તો હુક જ નથી હવે હા રાખજે બીજું શું હવે યાર ઉતાવળમાં ભૂલાઈ ગયું યાર હવે ઋતિકભાઈને ટાટા ભાઈ ભાઈ કહી દેવી એ કોણ છે સારું હાલ તો જય માતાજી લેવા આવી બરોબર અને હવે આપણે છાશ લઈ લેવી 15 કાંટે એટલે થઈ ભાઈ આવી જા હું છું દવા તૈયાર થઈ જાય ને રેવા દે પૂછું ડકલો હા આવી જશે સબુ અને અમારે પૂછા બેન જો પાણી પીવે છે અને નકશુભાઈ સૂતા છે એથી સારું હોઈ છે બિચારાને આરામ થઈ જાય પછી લઈ જાઓ મંદિરે કાલે હાલો જો અમને ગાઈશ હાલતા આવડે છે ને જોજો આવડ્યા જો ધીમે ધીમે આવી છે આ બાજુ મમ ચા ગરમ કરજો માવા વાળાના તો પેલા ચા પી વાગ્યા છે કેટલા 4:30 ની ચા અને પછી માવા વાળવાના કાંઈ યાર હાલો તમે કાંટા બાટા લેતા થાવ છે હું આવું વાહ હે દીકરો હું છું મોટબા નકશુભાઈ આ કરીને મને દેખાડ તું ખરા મામાને દેખાડ આ કરતો જો બસ ક્યાં હું થઈ ગયું છે ગાય બિચારાને એને હું થઈ ગયું છે હું એટલે મીન્સ કે એને દાઢ દુખે છે એટલે એ નાખી દીધું હાલો મોટબા હું ઋતિકને લઈ આવું ઋતિકને લેવા જવાનું છે અને પ્લસ શ્રીફળ પણ લાવવાના છે શ્રીફળ લાવવાના છે હા મારે માનતા છે હાલો હમણાં ઘરે ને કહું હમણાં તમને આપણે જવું છે ને મંદિરે ઓલી દીદી હશે કા ઋતિકભાઈની સ્કૂલે પહોંચી ગયો અને ઋતિકભાઈને આજે અમારી બેને કામ કરવાનું છે આપણે દુકાનનો સામાન લેવા જવાનો છે આવ્યો આપણે ઋતિકભાઈ આવી ગયા એ ઢીલો આવે છે કહેતો છે કે હા 5:30 થઈ ગયો ઋતિક એક કામ છે આજે આપણે કરવાનું છે તું સમજી ગયો છે હે ગાડી ના શ્રીફળ લાવવાના છે જો ને હેઠે મારે કોથળો જોતો કેવો છે સમજી ગયો ને અને એ ગાતી ખબર છે તને એટલે અહીંથી નથી યાર હાલો બતાવું તમને હાલો કહી દો ઇનોવા ત્યાં સ્ટેશનમાં એમ મોટબાને મોમ કહેવાય ગયું મોમ છે ને આજે આપણે શ્રીફળ આવી ગયા છે જે કોઈ મિત્રોને આપણી જો શોપે છે શ્રીફળ લેવા હોય વી આવજો આપણી શોપે વેળ કાઢ નાખી કેવું લાગે છે કા ગાઈસ અને હવે પાછું માલ લેવાય જવાનું છે અને હાથ મારી માનતા કમ્પ્લીટ થાય ગાઈસ હું તમને કાલના બ્લોગમાં કહીશ મારી હું એ માનતા હતી હું હતું હું નહીં અને સોબુ હું કામ જ આવી હતી હું તમને કહીશ હમણાં ઘડીક રહીને ચાલો સોબુ માલ લઈ આવી ઓય હું છું તે ફરવેલ કે મેં તો ખટરો જો આવો બમબડી કાઢતે ટાટા લાઈક સબસ્ક્રાઇબ કરી દે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ઈ ફોન જ ખાય છે ગાઈસ જો હે ક્યાં હું આવી તમ તાર હામો તમે જાવ છો
ક્રિકેટ રમવા. મારે રમવા જવાનું છે. મારે પણ જવાનું છે ગાઈસ રમવા. ઋતિક આ બધા તારે વાટે જ છે હો. અને હવે આપણે જવાનું છે ક્રિકેટ રમવા. યસ જી હા ગાઈસ, ક્રિકેટ રમવા જવાનું જ છે. ઋતિકભાઈને મેં ફોન કર્યો પણ ઋતિકભાઈ તો આ તો મને એમ કહેતો હતો કે મામા કે હું તમારે વાટે રહું છું, પણ હવે અત્યારે પોતે વયો ગયો એટલે મારે ફટાફટ જવું પડશે. અને હું ઘડીક હવે એન્જોય કરું ક્રિકેટ સાપડીમાં, મોજ કરું, તમને પણ મોજ દેખાડું કેવીક છે. અને થોડોક આમ વરસાદ અંધાર્યો છે, લાગતું તો નથી બહુ આવશે. ચાલો વરસાદ આવી પહેલાં આપણે ક્રિકેટ રમીને લઈ આવશે આપણે ઘરે. જો ગાઈસ અહીંયા મજા આવે છે. હા મેં તો ઊભો રહીને હું ગોતતો તો મેં તો ઋતિકભાઈ છે ક્યાં, પણ ઋતિકભાઈ તો અહીંયા રહ્યા. જોકે એ તો દેખાય જ જાય ને ગાઈસ. જો કેટલા બધા રમે છે, જો કેટલા બધા રમે છે, પણ ઋતિકભાઈ ઓળખાઈ જાય. શું કામ? તો સમજી જાવ તો કોમેન્ટ કરો મને, હાલો ફટાફટ. ઋતિકભાઈ તું ઓળખાઈ જાવ મને? હે એ બાપા ઓ ઋતિક, ઋતિક તું ઓળખાઈ જાવ મને? શું કામ ઓળખાઈ ગયું તું કે? હે એમ નહીં, તું મને આમેથી આગેથી ઓળખાઈ ગયો. હાલો દાંડુડું. વાહ ભાઈ પાન વાહ. ઋતિક કે તું કદાચ કેમ ઓળખાઈ ગયો છે? કેમ ઓળખાઈ ગયો છે બધા વચ્ચે? કપડા તો બધા વાઈટ પહેરે જો અમુક. શું કામ કેતો? લા ગાઈઝ તમે સમજી જાઓ મને કોમેન્ટ કરો હાલો ફટાફટ. હું એક બોલ રમી નાખું ઋતિકભાઈ, હું એક બોલ રમી નાખું પણ બેઇજ્જતી ન થાય તો સારું છે. મોટબા તમારે એક વધારવાનું છે ને? હા એક જ ને વધારવાનું? હા ફાઇનલી ગાઈઝ મારી માનતા કમ્પ્લીટ થાય. શું? હા મેં અમારા લીધા છે. જો ગાઈઝ એટલી છે, એટલા શ્રીફળ, અને મારી માનતા હવે કમ્પ્લીટ થાય છે આજે. ફાઇનલી મિત્રો મારી માનતા કમ્પ્લીટ. જો મેં મારા 5 શ્રીફળની મેં માનતા કરેલી. એ માનતાનું કહીશ હું કઈ માનતા જઈ પછી કહીશ તમને. 5 શ્રીફળની મેં માનતા કરેલી અને હજી એક વધારવાનું છે, દળતું મૂકવાનું છે. અને મોટબાનું પણ એક શ્રીફળ છે તો એ પણ વધારી નાખું. હા જ હવે અમે આમ 5 શ્રીફળ જોઉં ને હવે આમ શાંતિ થઈ ગઈ ગઈશ. જય હો માં, જય હો, ધન્યવાદ માં. જો ગાઈસ આવો નજારો પહેલી વાર જોયો છે બે આકારે ફોનમાં આવ્યા વિડીયોમાં. વિડીયો કોલ ચાલુ છે વિરલમાં. મામ હું કહું તો પગે લાગવા આવજો બરાબર, મોટબાને લેતા આવજો. જો મિત્રો 5 તો અહીંયા છે બરાબર, અને બીજા જો અહીંયા છે. જો તો ટોટલ કેટલા છે તમે હવે કોમેન્ટ કરી દેજો, અને તમે સમજી જ જશો. જો કે ગાઈસ આપણી માનતા હવે પૂરી થઈ ગઈ છે. મોમ પગે લાગે છે. મોમ મજા આવી કા જમવાની? કા મજા આવી ને? સારું શાક બનાવ્યું તો. વાહ સમજ રહ્યો. આ ઋતિક હતી છે, જો ખબર જ હતી મને. હું છે ઠીક તો કેમ ભાગ્યો તે બીડી પીવીશ? મેં તો બીડી પીવી છે. હા લઈ જાવ અને દવાખાને. રોવા રેકો થઈ ગયો હાવ. આ તો ગરમ પાણી નાહ્યો ગાય છે, એવી મજા આવે ને ગરમ પાણી નાહવાની. આમ વાત પૂછ મજા આવી જાવ ઋતિક યાર ગરમ પાણી નાહવાની. હે ના ના પણ આમ મારે આજ કોણ જાણે ઈચ્છા એવી હતી ને કે ગરમ પાણી મેં નાહી હાલ એવી મજા આવે ને ગરમ પાણી નાહવાની. તો ચાલો હવે વ્લોગ આપણે એને કરી નાખ્યા. વાગ્યા છે 9. મારા દ્વારકાધીશ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો ભાઈ મકવાણાને. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લગી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળે નવા મસ્ત મજાના અને બ્લોગમાં.